તમારી ગાડીની સફેદ એલઈડી લાઇટનું સરકાર મેન્યુફેક્ચરિંગ બંધ નથી કરતી, કંપનીઓ વેચવાનું બંધ નથી કરતી, પણ આરટીઓ તમને રસ્તા પર પકડીને દંડ ફટકારે છે. આવો ભેદભાવ કેમ? આ ગેમ પાછળની અસલી સત્યતા આજે ખુલ્લી કરું. વિચારો દોસ્તો, આ તે કેવી વ્યવસ્થા જે વસ્તુ દેશમાં મેન્યુફેક્ચર થાય છે, જેની ફેક્ટરીઓ ધમધમે છે, જે પ્રોડક્ટ પર સરકાર ખુદ 18% જીએસટી વસૂલે છે, એ માર્કેટમાં વેચાય ત્યાં સુધી લીગલ છે, પણ જેવી એ તમારી ગાડીમાં ફિટ થઈને રસ્તા પર આવે એટલે ઇનલીગલ થઈ જાય છે. આ તો એવું થયું કે દારૂની ફેક્ટરીઓ ચાલુ રાખવાની પણ પીવાવાળાને પકડવાના. અસલી પ્રોબ્લેમ આપણી પોલિસી મેકિંગમાં છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના AIS 010 સ્ટાન્ડર્ડ હેઠળ હેડલાઇટની બ્રાઇટનેસની લિમિટ નક્કી છે. મોટી મોટી કંપનીઓ કાયદાની આ લિમિટનો ફાયદો ઉઠાવીને નવી ગાડીઓમાં ફેક્ટરી ફિટેડ વ્હાઇટ LED આપે છે, પરંતુ જ્યારે સામાન્ય માણસ એ જ વ્હાઇટ લાઇટ આફ્ટર માર્કેટ નંખાવે છે ત્યારે આરટીઓ મોટર વ્હીકલ એક્ટની કલમ 182A ક્લોઝ 4 અને 177 હેઠળ ₹5000 સુધીનો મોટો દંડ ફટકારે છે. સવાલ એ થાય છે કે જો ચાઇનીઝ કે લોકલ હાઈ વોલ્ટેજ LED બલ્બ્સ રસ્તા પર જીવલેણ અકસ્માતો સર્જે છે તો ઓટોમોબાઈલ માર્કેટ કે લોકલ એક્સેસરીઝની દુકાનો પર રેડ પાડીને આ કિલર લાઇટનું વેચાણ જ કેમ બંધ નથી કરાવવામાં આવતું? જવાબ બહુ કડવો છે, કારણ કે મેન્યુફેક્ચરિંગ બંધ કરવાથી કરોડોની ટેક્સની કમાણી બંધ થઈ જાય. સિસ્ટમને રોડ સેફટી કરતા કાગળ પરના નિયમો અને સામાન્ય જનતાના ખિસ્સામાંથી દંડ વસૂલવામાં વધારે રસ હોય એવું લાગી રહ્યું છે. કાયદાની આ છટકબારીઓનો ભોગ આખરે સામાન્ય વાહન ચાલક જ બને છે. પણ ઉભા રહો, આ ગેમમાં માત્ર સિસ્ટમ જ નહીં, મોટી ગાડીઓની કંપનીઓ પણ રમત રમી રહી છે. તમારા મનમાં સવાલ થતો હશે કે જો સરકાર આ વ્હાઇટ લાઇટથી પરેશાન છે તો કંપનીઓ શા માટે હેલોજન છોડીને LED તરફ ભાગી રહી છે? આની પાછળ છે કંપનીઓનું માર્કેટિંગ અને પ્રોફિટ માર્જિન. કંપનીઓ વ્હાઇટ LED ને પ્રીમિયમ અને લક્ઝરી ફીચર કહીને ગાડીઓ મોંઘી કિંમતે વેચે છે, પરંતુ વિજ્ઞાનનો નિયમ આનાથી બિલકુલ ઉલટો છે. ધ્યાનથી સમજજો. પીળી લાઇટની વેવલેન્થ લાંબી હોય છે, જે ચોમાસામાં, વરસાદમાં અને શિયાળામાં ધુમ્મસમાં રસ્તો એકદમ ચોખ્ખો બતાવે છે. જ્યારે આ વ્હાઇટ LED લાઇટ્સ ધુમ્મસ અને પાણીના ટીપ્પા સાથે અથડાઈને રિફ્લેક્ટ થાય છે, જેના લીધે ચોમાસામાં ડ્રાઈવરને રસ્તા પર કશું જ દેખાતું નથી. એટલે કે જે લાઇટ સેફટીના નામે વેચાય છે એ જ સૌથી અનસેફ છે. અને અસલી ખતરો ક્યાં છે ખબર છે? ગ્લેર ઇફેક્ટ. જ્યારે સામેથી 100 કે 150 વોટની ચાઇનીઝ LED લાઇટ ફૂલ બીમ પર આવે છે ત્યારે સામેવાળા ડ્રાઈવરની આંખોની કીકીઓ 3 સેકન્ડ માટે કમ્પ્લીટલી સંકોચાઈ જાય છે. વિજ્ઞાન કહે છે કે આ 3 સેકન્ડનો અંધાપો એટલે કે વિઝ્યુઅલ બ્લાઇન્ડનેસ. જો તમારી ગાડી 60ની સ્પીડ પર હોય તો આ 3 સેકન્ડમાં ગાડી 50 મીટર આગળ નીકળી જાય છે વિના કંટ્રોલે. એટલે કે સામેવાળો વ્યક્તિ ઈચ્છે તો પણ અકસ્માત નથી રોકી શકતો. આ જ કારણ છે કે હાઈવે પર થતા રાત્રિ અકસ્માતોમાં આ વ્હાઇટ LED સૌથી મોટું સાયલેન્ટ કિલર સાબિત થઈ રહ્યું છે. રાત્રે હાઈ બીમ પર વ્હાઇટ LED ચાલુ રાખીને ચાલતા લોકો સામેવાળાના પરિવારને મોતને મોંમાં ધકેલે છે. જો તમે પણ આ જીવલેણ ટ્રેન્ડથી કંટાળી ગયા હો તો કોમેન્ટમાં બેન LED જરૂર લખજો. વિડીયો ગમ્યો હોય તો 1 સેકન્ડ કાઢીને એવા મિત્રને ટેગ કરો જે રાત્રે હાઈ બીમ પર ગાડી ચલાવે છે. કદાચ આ વિડીયો જોઈને કોઈનો જીવ બચી જાય. આવી જ ઇન્ફોર્મેશન માટે ગુજરાતી ઇન્ફોર્મરને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય ભારત, જય જય ગરવી ગુજરાત.